આ તો ચલ મસલિયું જોને જોવા મળે. જય હિન્દ મિત્રો, આજે હોળી છે અને હોળી દહનનો જે સેલિબ્રેશન અહીંયા ઉજવવામાં આવે છે. આજે અમારું ગામ છે અને ત્યાં જે લોકોને ઢૂંઢ હોય છે એ ઢોલ નગારા વગાડી અને પૈસા ઉડાડી અને સેલિબ્રેશન કરે છે. જે છોકરાને ઢૂંઢ હોય છે એ હોળિકાનું જે દહન થતું હોય છે ત્યાં જઈ અને એની ચારે બાજુ ફેરા ફરી અને હોળીનું દહનનું સેલિબ્રેશન કરે છે અને ઢોલ નગારા સાથે અને પૈસા પણ ઉડાડે છે ગામની અંદર અને ખૂબ સારું એવું સેલિબ્રેશન કરે છે. હું આપને વિડીયોમાં બતાવીશ કે હોળીનું શું મહત્ત્વ છે, હોળી શા માટે ઉજવવામાં આવે છે અને હોળીનું વધારે મહત્ત્વ ક્યારે હોય છે. વિડીયોની અંદર જોઈ રહ્યા છે ઢોલ વગાડે છે અને જે લોકોને ઢૂંઢ હોય છે એ લોકો પૈસા ઉડાડીને સેલિબ્રેશન કરે છે અને એક ઉત્સવ જેવો માહોલ હોય છે. તો સૌ લોકો વિડીયોની અંદર બના રહેજો અને હું આપને વિડીયોમાં આગળ બતાવીશ કે અમારા ગામમાં કઈ રીતે સેલિબ્રેશન કરવામાં આવે છે, હોળી ઉજવવામાં આવે છે. તો વિડીયોમાં બના રહેજો. આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો ગોરબા પછી જે ગોરબા પછી ચાંદલો કરતા હોય છે અને જે લોકોને ઢૂંઢ હોય છે અથવા તો જેમના નવા નવા લગ્ન થયા છે એ લોકો જ્યાં હોળી પ્રગટાવી હોય છે ત્યાં આવતા હોય છે અને જે છોકરાના મામા હોય છે એ છોકરાને ગોદમાં લઈ અને એના જે પપ્પા હોય છે અથવા તો જેમના નવા નવા લગ્ન થયા હોય છે એ તાંબાના એટલે કે કળશની અંદર પાણી ભરી અને જ્યાં હોળી પ્રગટાવી છે એની 4 ફેરા પાણી રેડતા હોય છે. એ રીતે એમની ઉજવણી કરવામાં આવતી હોય છે અને ત્યાં જે છાણું હોય છે એટલે કે જે છાણું હોય છે એ ઘરે લઈ જતા હોય છે અને ત્યાં રાખતા હોય છે એમની રાખ. એ રીતે હોળીની ઉજવણી કરવામાં આવતી હોય છે અને જે શ્રીફળ હોય છે ત્યાં જે આગ પ્રગટાવી હોય છે ત્યાં હોમવામાં આવતી હોય છે. આ રીતે અમારા ગામમાં ઉજવણી કરવામાં આવે છે અને ખૂબ સારું એવું સેલિબ્રેશન કરવામાં આવે છે. અને આપ જોઈ રહ્યા છો હોળી શા માટે ઉજવવામાં આવે છે, તો કે હોળીના જે પૌરાણિક મહત્ત્વ એવું છે કે જે ભક્ત પ્રહલાદ હતો એમના જે મારવા માટે હોળિકાએ એમને ખોળામાં લઈ અને અગ્નિમાં પ્રવેશ કર્યો હતો અને ભગવાનની જે પ્રહલાદ ઉપર એવી કૃપા હતી કે એવી ભક્તિ હતી પ્રહલાદની કે એમને કશું ના થયું. હોળિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને જે પ્રહલાદ હતો એના શરીરને કોઈ પણ નુકસાન નહીં થયું. એ સમયથી એટલે કે ત્યારથી હોળીના જે પ્રથમ દિવસથી હોળિકા દહનની ઉજવણી કરવામાં આવતી હોય છે. તો પૌરાણિક મહત્ત્વ છે. તો આપ સૌ વિડીયોની અંદર જોડાયેલા રહેજો. અમારા ગામની અંદર ઢોલ નગારા અને ડીજે સાથે હોળીનું દહનનું ઉજવણી કરવામાં આવતું હોય છે અને લોકો ખુશી અનુભવતા હોય છે. તો આપ સૌ લોકો વિડીયોમાં જોડાયેલા રહેજો અને આગળ હું તમને બતાવીશ. જોઈ રહ્યો છું વિડીયોમાં કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે, પૈસા ઉડાડે છે અને આ સેલિબ્રેશન કરતા હોય છે.
જોઈ રહ્યા છે જે છોકરાના મામા હોય છે અને એ છોકરાને ઘરમાં લઈ અને હોળીની પ્રદક્ષિણા કરતા હોય છે. આપ જોઈ રહ્યા છો હોળીની અંદર. અને નવા કોઈને લગ્ન થયા હોય છે તો શ્રીફળ અને લોટો લઈને 4 ચક્કર મારતા હોય છે. જોઈ રહ્યા છે. અને ભોળબાપા છે એ ચાંદલા અને જે લોકોની ધૂન હોય છે એમાં ચાંદલા કરતા હોય છે અને એ રીતે હોળીની ઉજવણી કરવામાં આવતા હોય છે. આપણે જોઈ રહ્યા છીએ હોળી પ્રગટાવવામાં આવી છે અને લોકો ત્યાં પગે લાગવા માટે આવતા હોય છે અને એ રીતે ઉજવણી કરતા હોય છે. યુટ્યુબ નો વ્લોગ બનાવવાનો તમારે શરૂ કરવા છે? પ્રકાશ કીઠુભાઈ બનાવે છે ને? કોણ એ કેતું ના બનાવો? એને તો એરો પકડવા નથી. હા તો છોટી સગડન સાણું છે લીધા કરો પણ નહીં લાવો તમને કીધું સાંડલો જો આવી ગયું. હા આપ જોઈ રહ્યા છો અમારા જે ગામના શરણાઈવાળા ખૂબ સરસ શરણાઈ વગાડે છે અને હવે અમે આપ લોકો શું વિડીયોની અંદર બનાવી રહ્યો છું. હવે એ શરણાઈ વગાડશે અને ખરેખર આ જે છે એમના માટે અમારા ગામના માટે ગૌરવ છે કારણ કે આવી શરણાઈ કોઈ વગાડતા નથી અને બહુ જ સારી એકદમ શરણાઈ વગાડે છે. તો વિડીયોમાં અંદર બનાવી રહેજો અને ખરેખર મોહદાયક શરણાઈ વગાડે છે. તો આપ સૌ લોકો વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે શરણાઈ વગાડશે. ચલો તો હવે આપણે ચાલુ કરીએ.
હા જીતુભાઈ હા પણ પડાય જોને યગ ગળી ક્યાંય મારા વલા બીજાના નાય જય જય સોમનાથ